નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના લોકપ્રિય અને વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાનને પગલે વડોદરામાં સામાજિક અને રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. નિધનના સમાચાર મળતાની સાથે જ વડોદરા શહેર ભાજપ સંગઠનના તમામ ઉચ્ચ નેતાઓ, ધારાસભ્યો અને પાલિકાના પદાધિકારીઓ તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વડોદરાના કિંગ મેકર ગણાતા ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી માત્ર માંજલપુર જ નહીં પરંતુ આખું વડોદરા શહેર આજે હિબકે ચડ્યું છે. હાર્ટ એટેકના કારણે આજે તેમના નિધનની સત્તાવાર જાહેરાત થતાં જ વડોદરા ભાજપનું આખું નેતૃત્વ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયું હતું. શહેર ભાજપ પ્રમુખથી લઈને મેયર અને વિધાનસભાના દંડક સહિતના તમામ આગેવાનોએ હોસ્પિટલ ખાતે પહોંચીને સ્વર્ગસ્થ યોગેશ પટેલને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારને સાંત્વના પાઠવી છે. આજે એક ખૂબ જ દુઃખદ સમાચાર અમને મળ્યા. ભારતીય જનતા પાર્ટી માટે મોટી ખોટ પડી છે. અમારા સિનિયર નેતા, રાજકારણના ખૂબ અનુભવી એવા નેતાને અમે ગુમાવ્યા છે. એનું ઘણું અમને દુઃખ છે, આઘાતની લાગણી વ્યક્ત થઈ રહી છે. અને અત્યારે આ પ્રસંગે તો પ્રભુને પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ આપે. ખૂબ જ મોટી ખોટ વર્તાવાની છે, કારણ કે એમનો જેટલો અનુભવ હતો, હું એવું કહું તો મારી ઉંમર જેટલો એમનો પોતાનો રાજકારણનો અનુભવ હતો. અને મને તો એવું લાગતું હતું કે ઘણું બધું શીખવાનું એમની પાસેથી છે. આજે મારા માટે વ્યક્તિગત રીતે જોઈએ તો ખૂબ મોટી ખોટ એટલા માટે છે કે મારે ઘણું બધું શીખવાનું બાકી હતું. ઘણી બધી વાતો એ કરતા ત્યારે મને એવું લાગતું કે આ એમના અનુભવોનો સાર છે અને મારે એમની પાસે જેટલું મેળવી લેવાય એ મારા માટે સારું રહેશે. એટલે મને વ્યક્તિગત રીતે તો બહુ મોટી ખોટ પડી છે, પણ પાર્ટીને પણ, વડોદરા શહેર તરીકે પણ ખૂબ મોટી ખોટ આજે વર્તાઈ રહી છે. આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે. વર્ષોથી જનસેવાના કામો કરતા વડોદરાના મહાન શિવભક્ત, 8મી ટર્મના ધારાસભ્ય, સિનિયર મોસ્ટ ધારાસભ્ય ગુજરાતના અને ખૂબ જ જનપ્રિય નેતા એવા માનનીય શ્રી યોગેશભાઈ પટેલ હવે આપણી વચ્ચે નથી. હૃદયરોગનો હુમલો થવાથી તેમનું અવસાન થયેલ છે અને હાલમાં તેમનો દીકરી અને દીકરી અમેરિકાથી આવે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ. થેન્ક યુ. શું કહેશો? ખૂબ જ સિનિયર ધારાસભ્ય રહ્યા, 8 ટર્મથી ધારાસભ્ય રહ્યા, તેમની ખોટ વર્તાશે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી વડોદરા ટીમને? ના, જેમ મેં પહેલા જ કહ્યું કે આ વિષય ભારતીય જનતા પાર્ટીનો નથી, આ સમાજનો વિષય છે. યોગેશભાઈ એક અજાતશત્રુ સમાજના એક એવા નેતા હતા કે જો સમાજના બધા જ શ્રેષ્ઠીઓને સાથે લઈને ચાલતા હતા અને સમાજને આ ખૂબ મોટી એમને ખોટ પડી છે. તેમના પુત્ર અને પુત્રી આવવા રવાના થયા છે. આમ 29 તારીખે એમને પહેલા ઝાયડસમાં એડમિટ કર્યા હતા, પછી સ્ટર્લિંગમાં એડમિટ કર્યા હતા અને હમણાં બપોરે જ તેમના પુત્ર પુત્રી અમેરિકાથી આવી રહ્યા છે, નીકળી રહ્યા છે. ચોથી અથવા 5મી ખૂબ દુઃખદ સમાચાર મળ્યા છે. યોગેશ કાકા ગુજરી ગયા છે. એમનો અમને ખૂબ સપોર્ટ રહેતો હતો વિધાનસભામાં અને દરેક કોર્પોરેશનની હોય કે સરકારની બાબત હોય એમાં બી ખૂબ સારું સપોર્ટ અને સમજણ એમને આપતા હતા. અમને વડોદરા શહેર માટે પણ ખૂબ સારું એમને કર્યું છે અને એક રીતે જોવા જાવ તો સિનિયર મોસ્ટ ધારાસભ્ય એમને આટલા વર્ષોમાં લગભગ 40 વર્ષ જેવા વિધાનસભામાં એમને કાઢ્યા છે. એટલે એમને ખૂબ બધી જાણકારી વડોદરા શહેરની, નાની મોટી. શહેર માટે પણ આજે આપણે જોઈએ તો શિવજી કી સવારી પાછલા એક દાયકાથી એ કરી રહ્યા હતા અને સુરસાગરમાં પણ આટલી મોટી મૂર્તિ મહાદેવની અને એ પણ સોનાથી જડવામાં આવી છે. એટલે ખૂબ જ એમનું દૂરંદેશ હતું. નાના મોટા પણ ઘણા બધા કાર્યોમાં ખૂબ સારી આઈડિયાઝ, ઇનોવેટિવ આઈડિયાઝ આપતા કે કઈ રીતે સરકારમાં પણ આપણે એને ઇન્વેસ્ટ કરીએ એમની આઈડિયાઝને તો ઘણું એટલે પ્રજાલક્ષી આપણે ઘણું સારું કરી શકીએ. એટલે વી હેવ મિસ્ડ. આપણા વચ્ચેથી એક એવો વ્યક્તિ ગયો છે જેને દૂરંદેશ હતું અને એ પ્રમાણે કામ કરાવતા હતા. આવી વ્યક્તિ આપણને ફરી મળે એવું તો આશા ઓછી છે, કેમ કે 8 ટર્મથી હતા અને સિનિયર હતા. એમની પાસે પૂરો એવો અનુભવ, એમની પાસે જાણવા જેવું, એમની પાસે ગાઈડલાઇન છે એમની પાસે જે આપણે જાણવા માટે અત્યારે નથી. એટલે એવી ગાઈડલાઇન, એવો એમ જે પ્રકારની એમના સૂચનો હતા એવું અત્યારે
જે આપણી વચ્ચે નથી રહ્યા તો ખરેખર દુઃખદની લાગણી છે. એમની ખોટ તો રહેશે જ. આપણે કે આવા ધારાસભ્ય આપણને ફરી ક્યારે મળ્યું તો પોસિબલ નથી. તો હવે આપણે તો એમાં કંઈ કરી શકીએ એમ તો નથી, પણ ભગવાન હવે એમની આત્માને શાંતિ આપે અને એવા હિંમત આપે એમના પરિવારજનોને. સમગ્ર ગુજરાતમાં વિધાનસભાનું 8 ટર્મ સુધી નેતૃત્વ કરનાર એવા વડોદરાના અમારા સિનિયર આગેવાન આદરણીય યોગેશભાઈ પટેલના દુઃખદ અવસાનના સમાચાર જાણ્યા. સમગ્ર વડોદરાને તેમના રાજકીય કાર્યકાળમાં અનેક પ્રકારના વિકાસ કાર્યોની ભેટ મળી છે, પરંતુ વિકાસ કાર્યોની સાથે સાથે એમના આધ્યાત્મિક ચરિત્રને કારણે વડોદરા સંસ્કારી નગરીને શિવજી કી સવારીની એક અનોખી વર્ષો વર્ષની પરંપરા ભવિષ્ય માટે પણ પ્રાપ્ત થવાની છે. સાથે સાથે સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત મૂર્તિની સ્થાપના સુરસાગરમાં તેમના દ્વારા તેમના સંકલ્પથી થવી, આ પણ વડોદરા વર્ષો વર્ષ સુધી તેમને સદીઓ સુધી યાદ કરશે એ પ્રકારનું કાર્ય કરીને આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે, તેમને સદગતિ આપે અને સાથે સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અત્યારે તો ભારતીય જનતા પાર્ટી એક સિનિયર મોસ્ટ અને સાદગીથી જેમનું જીવન પ્રેરણારૂપ હોય એવા ધારાસભ્ય શ્રી યોગેશ કાકાને ગુમાવતા ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સાદગી સાથે મનમાં એક દ્રઢ સંકલ્પ કરવો અને એ કામને પરિપૂર્ણ કરવું હોય તો એ યોગેશ કાકા પાસેથી સામાન્ય કાર્યકર્તા બી એની પાસેથી શીખી શકતો હતો કે દ્રઢ નિશ્ચય હોય તો સુરસાગરની અંદર પણ સોનાની મૂર્તિ સાથે શિવજીને ઉભા કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પિતાના નિધનના સમાચાર મળતાની સાથે જ વિદેશમાં રહેતા તેમના સંતાનો વડોદરા પહોંચવા માટે રવાના થઈ ગયા છે. સંતાનોના આવ્યા બાદ આગામી સમયમાં યોગેશ પટેલના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.